થી આવેલા સંતો સાધુઓ મહેમાનો જિજ્ઞાસુઓ બધા સૌ યથા ઉચિત આસનો પર બેઠા છે. આખી સભા નગરવાસીઓ પણ સભામાં છે. સભાનું સુંદર દર્શન છે અને કવિજનો ચારણ લોકો બારહટ લોકો બંદીજનો આ બધા બિરદાવની ગાય છે. કોઈ અજમલજી મહારાજની ભક્તિનો મહિમા કહે છે, કોઈ એમ કહે છે કે આ ભૂમિનો પ્રતાપ કેવો છે, કોઈ વળી એમ કહે છે તુર વંશ કેવો છે, કોઈ વળી એમ કહે છે કે રામદેવજી મહારાજનું દૈવત્વ કેવું છે, એનું અવતારની લીલાનો આ દર્શન કેવું છે. બધા પોતપોતાની રીતે મહિમા ગાય છે. એનું એક કવિ આવે છે. કવિ તો આવે છે, પરંતુ સમાજનો સાચા બોલો ખબર પત્રી એ કવિ કરોડી આંખે આવે છે. આમ બે બાજુ આંખથી આમ દોડા કાઢતો, ચહેરો એવો ક્રૂર દેખાડતો કવિ અંદર પ્રવેશ કરે છે. કવિનું દર્શન સમાજનું સાચા બોલો ખબર પત્રી છે, પણ આજ એનું દર્શન થોડું ઉગ્ર છે. આખી સભાને પકડી લીધી. અંદર આવ્યો છે કવિ, બે બાજુ નજર કરે તો સભાજનો બધા વિચાર ન પડે કે આ કોણ ત્યાં. કવિ છે અજમલજી મહારાજનું આસન છે, એની નજીક આવીને કવિ બોલે છે, મહારાજ પોખરણની ચારે દિશામાં બેરુ નવી વિદ્યાના 4 મઠ છે અને ચારે મઠમાં 15 થી 20,000 એ ભેરુના માણસો રહે છે. પણ કેવા છે? કપડા પહેરતા નથી અને એવા લાલ પીળા મોં પર લીટા કરે છે, કાળા મોં રાખે છે. બાળકના બલી ચડાવી એના હાથના કમરપટ્ટા કમરે વીટાવે છે. બાળકની ખોપરીઓની માળા કરે. આવા ભયંકર ક્રૂર બાળકોને ઉઠાવી જનારા આ મેલી વિદ્યા વાળાનો ત્રાસ એટલી હદે હવે તો તુવર વંશના બાળકોને બદલે પ્રજાના બાળકોને ઉપાડી લે છે. આવો ન્યાય માંગવા કવિ આવે છે. ન્યાય આપો મહારાજ, ન્યાય માંગવા આવે છે. શ્રેષ્ઠ કુલભૂષણ મણી તમારો પ્રકાશ અત્યારે ચારે બાજુ છવાઈ રહ્યો છે. ધન નર કુંવરા, ધન ધન તુજ કુંવરા, નામ લેતા દૈત નાશે, પણ ભોમ મુજર કરે આજ ભેરવો, એને આંબવા કોઈ ન જાગે. ધન નર કુંવરા, ધન તુજ કુંવરા, તમને ધન્ય છે, સૂર વંશને ધન્ય છે, તમારા ઘરે અવતારની લીલા કરે રામદેવને ધન્ય છે. ધન તુજ કુંવરા, નામ લેતા દૈત નાશે, અવિભોમ મુજર કરે આજ ભેરવો, એને આંબવા કોઈ ન જાગે. ભોમ મુજર કરે આજ ભેરવો, એને આંબવા. અજમલજી મહારાજ ઉભા છે. યાર કવિરાજ ને કહે, કવિરાજ થોડી ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે. અરે કવિ કહે પણ કેટલી ધીરજ રાખો? સુકાયા મૂળ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથેથી ગુજારી પછી નાસી ગયા કે કાસી ગયા, પછી શું? પછી શું? કેટલી ધીરજ રાખો? કવિરાજ થોડી ધીરજ રાખો, પરંતુ કેટલી ધીરજ રાખો? ભગવાન બધું સારું કરશે પણ ક્યારે?
અજમેરજી મહારાજ અકળાયા છે, જવાબ શું આપું, જવાબ શું આપું, ભગવાન બધું સારું કરશે, બસ એટલું બોલે. આખી સભા કવિને જોતી હતી, અજમલજીને જોવા માંડી. અજમલજીને જોતી હતી આખી સભા. અજમલજી મહારાજે ઈશારો કર્યો એટલે રામદેવજીને જોવા લાગી. રામદેવજીને આખી સભા જોવે છે કે ભગવાન સારું કરશે, ભગવાન સારું. હજી હમણાં કાલે તો ભણીને ઘરે આવ્યા છે, એટલી વારમાં આની પર શું જવાબદારી અજમલજી મહારાજ મૂકવા માંગે છે, ભગવાન સારું કરશે, સારું કરશે. કેવી રીતે, કેવી રીતે અવડી મોટી ભૈરવની સત્તા, અવડો મોટો ઉપદ્રવ, અત્યાચાર, જુલમ, મેલી વિદ્યાનું એવડું મોટું, એમાં સ્ત્રીઓ 20,000 કે બાયું હતી, 70,000 જેટલો એનો કાફલો મેલી વિદ્યા વાળાઓનો, એમાં 20,000 બાયું મેલી વિદ્યા શીખવા વાળી. આ બધા ચારે બાજુ મઠમાં રહેતા હતા. જ્યાં દેખો નથી તુલરવંશનું બાળક ઉપાડી લો અને બલિ ચડાવી દો, આવો ભૈરવનો હુકમ હતો. પણ તુલરવંશના બાળકો કોઈ ન મળે, પછી પ્રજાના બાળકો ઉપાડવા માંડ્યા. એ પ્રજા બિચારી જાન માલ મિલકત ખેતીવાડી પશુ બધું પડતું મૂકી પોતાના વંશને બચાવવા માટે પ્રજા ભાગી નીકળી. જાવું ક્યાં, જાવું ક્યાં? કવિ એનો ન્યાય માંગવા આવે છે, કઈક ન્યાય આપો મહારાજ, ન્યાય આપો. ભગવાન બધું સારું કરશે, ભગવાન બધું સારું. હવે રામદેવજી મહારાજને ફરજ પડી કે હવે મને કંઈક બોલવું જ પડશે. રામદેવજી મહારાજ ઉભા થઈ પ્રજાજનોને પોતાનો પંજો બતાવીને ધારણ આપે. ધૈર્ય કરો હે પ્રજાજનો, ધીરજ રાખો. ભગવાને હાથ એક બાજુ આમ કર્યો, બીજો હાથ જોડી અને તરત જ માતા પિતા અને ગુરુ ત્રણેયને પ્રણામ કર્યા. ઝરૂખામાં માં છે, પિતાજી આસન ઉપર છે, ગુરુ એની મર્યાદાથી એના આસન ઉપર ત્રણેયને પ્રણામ કર્યા. પ્રણામ કરી એની પ્રસન્નતા લઈ રામદેવજી મહારાજ ઘોષણા કરે છે, સાંભળો હે પ્રજાજનો, જ્યાં સુધી આ અત્યાચારી જુલમી ભૈરવ તાંત્રિકો આ મેલી વિદ્યા વાળાઓનો નાશ નહીં કરું ત્યાં સુધી, આજે જ જાઉં છું ગોકર્ણ માંથી, એનો નાશ નહીં કરું ત્યાં સુધી પાછો ગોકર્ણમાં નહીં આવો, નહીં આવો, ગોકર્ણમાં પાછો નહીં આવવાનો. નાશ કર્યા પછી અમારી ઘોષણા, અમારી પ્રતિજ્ઞા છે. હજી વિદ્યા ભણીને હાલે આવે છે રામદેવજી મહારાજ, અને એને એવડી મોટી ઘોષણા, એવડી પ્રતિજ્ઞા કરી કે આનો નાશ કરીને પછી હું આવીશ, ત્યાં સુધી ગોકર્ણ નહીં આવું. મિનળભાઈ માતા દોડી આવ્યા, બીજાને દાજે એને કરતા માને કઈક વધારે દાજ્યું. એ દોડી ભગવાનના મુખ ખાડો હાથ રાખ્યો, નહીં જવા દો, નહીં રામદેવ, નહીં જવા દો. આ તમારો 16મા વર્ષનો જન્મદિવસ આટલી મોટી ખુશાલીથી, આટલી મોટી સંખ્યામાં દૂર દૂરથી કેટલા કેટલા તો મહેમાનો, સગા સ્નેહી સંબંધીઓ, આ બધા સાધુ સંતો, આ બધા આચાર્યજનો, ગુરુજનો, આ બધા કેવા ઉમંગથી આવ્યા છે. અને તમે અત્યારે એ ભૈરવ મેલી વિદ્યા વાળાનો નાશ કરવા જવાનું કહો છો, નહીં રામદેવ, નહીં, નહીં. ભગવાન કહે, માં કદી અયોધ્યામાં તું જ ના પાડતી હતી કે વનમાં જવા નહીં દો, વનમાં જવા નહીં દો, વનમાં જવા નહીં દો. માં ગોકુળમાં તું જ ના પાડતી હતી કે મથુરા જવા નહીં દો, મથુરા જવા નહીં દો. આજે પણ માં તું જ ના પાડે છે. માં હું તો મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું, અવતારનું કાર્ય. મારા અવતારની કાર્ય ભૂમિકા શું છે? માં હું તો માનવતાની મશાલ લઈને આવ્યો છું. માનવતાની મશાલ, એમાં સત્ય અને પ્રેમના દિલ પૂર્વ આવ્યો છું. વેર વિખેર ગ્રસ્તાશ્રમને એક કરવા આવ્યો છું. માનવથી દૂર ફેંકાઈ ગયો એને માનવતાથી જોડવા આવ્યો છું. મારા અવતારના કાર્યમાં વિક્ષેપ ન કરમાં, પરંતુ મેં તને વચન આપ્યું છે ને, તું જેમ કહીશ તેમ કરીશ, જેમ કહીશ તેમ કરીશ. ભલે માં, તારા કહેવાથી અત્યારે રોકાઉં છું, પણ હવે બેસીશ નહીં. માં સૂર્યનારાયણ ભગવાન ઉદય થાય એની જ ઘડીએ મારું કાર્ય કરવા નીકળીશ, પછી મને રોકીશ નહીં. માં નહીં રોકીશ. આખી રાત ભગવાન ઉભા છે, સૂર્યનારાયણ ઉદિત થયા છે. સૂર્યનારાયણ ભગવાનના કિરણો આ પાંચાળની ધરતીમાં પ્રથમ પડે છે, પ્રથમ પડે છે. આ પૃથ્વીમાંથી સૂર્યનું નારાયણનું ઉગવાનું થાય આપણી આ ભૂમિ તરફ, એમાં પહેલા કિરણો આ પાંચાળની ભૂમિ પર પડે. આ ભૂમિ પર પહેલા કિરણો, સૂર્યના કિરણો પહેલા પડે છે. એ ખબર કોને પડે? વેલા ઉઠે એને
વહેલા ઉઠે એમ ખબર પડે. કવિતામાં એક આવતું, આ છોકરા બધા ભણતા, વહેલા ઉઠે વીર બલબુદ્ધિ સુખમાં રહે શરીર. તમે વહેલા ઉઠો છો ને બેન બધા, કેમ ધીરે ધીરે બોલો છો? બપોરની પાળીમાં ભણો છો કે સવારમાં ભણો છો? લેસન કરવા ઉઠો છો ને વહેલા? વહેલા ન ઉઠતા ઊંચો હાથ કરો. કશું બધા ઉઠે છે. એમ સૂર્યનારાયણના પહેલા કિરણો પૃથ્વી ઉપર પડે, એમાં પાંચાલની ભૂમિમાં પહેલા કિરણો પડે છે. પછી આ પૃથ્વીનો આ ભાગ આખો અત્યારે અમેરિકામાં રાત છે. રાત એ બાજુ આવરણ આડું એટલે પૃથ્વીનું આવરણ એવી રીતનું છે. આ મંડપ બાંધ્યો એટલે અહીંયા છાંયો છે, નકર સીધો અહીં તાપ આવતો હોય. એવી રીતે ભગવાન તો માતા પિતા ગુરુજનોને વંદન કરી અને નીલમ ઘોડે સવાર થયા છે. નીલમ ઘોડે સવાર થઈને ભગવાન દક્ષિણ દિશામાં ભૈરવનો જે મઠ હતો એ મઠને દરવાજે આવીને ભગવાને શંખ ફૂંક્યો છે અને શંખનાદ સાંભળ્યો. એની સાથે ભૈરવ મેલી વિદ્યા વાળા જેટલા મઠમાં હતા એ બધા જેને જે હાથમાં આવ્યું હથિયાર લઈ લઈને બહાર આવે, મારો 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 કરતા હતા. પરંતુ રામદેવજી મહારાજે રામાવતારમાં વિશ્વામિત્ર ગુરુની સાથે ખર અને દૂષણ એના 14,000 રાક્ષસોની સેનાને જે સંમોહન બાણ માર્યું, આવું જ સંમોહન બાણ રામદેવજીએ આ મેલી વિદ્યા વાળા ઉપર માર્યું છે. એટલે બધા એકબીજાને જોવે અને રામદેવ જોવે, આને જોવે એને રામદેવ, આને જોવે એને રામદેવ, મારો મારો કરતા આપસમાં કપાવવા માંડ્યા. અંદરો અંદર આપણે વગર સંમોહન બાણે અંદર અંદર ગોઠવાઈ ગયા. આપણે એવી રીતે અંદર અંદર વગર સંમોહન બાણ ડાળ્યું મેલી નીકળ્યા વાળા આપણે ગોઠવાય. ભાઈ ભાઈની સાથે, દીકરો બાપની સાથે, શિષ્ય ગુરુ વાળે અંદરો અંદર આપસમાં મારો એક મઠનો વિધ્વંસ કર્યો. ઉત્તર દિશામાં બીજો મઠ એનો વિધ્વંસ કર્યો. પશ્ચિમ દિશાનો પૂર્વ દિશાના મઠમાં પૂર્વનો વિધ્વંસ કરી પશ્ચિમ દિશા કરી ભગવાન પધાર્યા છે. ભૈરવને ખબર પડી ગઈ કે રામદેવે આપણા 3 મઠ વિધ્વંસ કરી નાખ્યા, બધા આપણા સાધકોને મારી નાખ્યા છે, એટલે ઉદ્ધાર કરી દીધો છે. એટલે એક એનો સેવક સમાચાર આપે, ભૈરવ તો મેલી વિદ્યાના મંત્ર જપવા એકનો સરાસર દોડ્યો, પરંતુ ભગવાને પકડ્યો છે. સામ સામે દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. આણથી ચડાવે છે, આકાશમાંથી લોહીને હાડકાનો વરસાદ વરસાવે, પરંતુ ભગવાને એને એવો પકડ્યો અને એવો ઘુમાવ્યો છે, આકાશમાં ઉછાળો અને જેવો પડ્યો એવા ભગવાન એની છાતી ઉપર બેસીને એનું ગળું દબાવ્યું. પ્રાણ નીકળી જશે આવો ભય લાગ્યો. એટલે ભૈરવે એક સવાલ કર્યો. એક સવાલ શું હતો કે રામદેવ તમે કોણ છો? એ તો કોણ છો? તમે માણસ નથી, દેવ નથી, દાનવ નથી, રાક્ષસ નથી, હું તમને ઓળખી શકતો નથી. રામદેવ તમે કોણ છો? કોણ છો? ભગવાને કહ્યું, ભૈરવ હું અધર્મનો કાળ, અધર્મનો કાળ, અસુરોનો કાળ, અનિતિનો કાળ, હું તારો કાળ. ભૈરવ હસવા માંડ્યો. ભગવાને 2 હાથે ગળું દબાવ્યું તો હસે છે કે રામદેવ નહીં 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 નહીં, મારો કાળ કોઈ રીતે શક્ય જ નથી. મારો કાળ તો મારા ગુરુનો બીજો શિષ્ય બને એ મારો કાળ થાય. રામદેવ
ભગવાન કહ્યું ભેરુ તારા મારા બેના ગુરુ એક છે, તને મને એક જ વિદ્યા શીખવાડી છે, પણ તે વિદ્યાને વેર વૃત્તિમાં લીધી છે અને મેં વિદ્યાને પ્રેમ વૃત્તિમાં લીધી છે. તે તોડવામાં મેં જોડવામાં. એટલે ભેરુ પાછો જીતી ગયો હોય એમ કહેવા માંડ્યો કે રામદેવ તમારા ને મારા ગુરુ એક હોય તો ભાઈ ભાઈને ન મારે, ભાઈ ભાઈને ન મારે. ગુરુના નામ પર રામદેવજી મહારાજે ભેરુને હળવો કર્યો અને ઉઠાડ્યો. એક ગુફા હતી, એમાં પૂરો છે, માથે શીલા ઢાંકી, ભેરુ તારા કર્મોનું પ્રાયશ્ચિત કર, જા તને એક મોકો આપું છું, એક મોકો, તારા કર્મનું પ્રાયશ્ચિત કર. ભેરુ કર્મનું પ્રાયશ્ચિત કરે. ભગવાન નીલમ ઘોડે સવાર થઈ અને ગુરુજી પાસે આવે છે. થોડા ભાગી ગયેલા ભેરુ ઇસ્લામ દેશોમાં, મુસલમાનોના દેશોમાં જઈને પ્રચાર કરે છે कि हिंदू में कोई पीर पैदा हुआ है, अपनी करामत दिखा रहा है और हिंदू को संगठित कर रहा है, न जाने आगे क्या करेगा. चारे बाजू इस्लाम देशोમાં પીર લોકોને આ ભેરુના ભાગી ગયેલા માણસોએ સમાચાર આપ્યા અને પીર લોકોની મોટી કાઉન્સિલ મળી, મોટી સભા મળી કે हिंदू में कभी पीर पैदा नहीं होता है, हिंदू लोग तो मूर्त परस्ती है, મૂર્તિઓની પૂજા કરવા વાળા છે. ઝાડવાને પૂજે, પાણાને પૂજે, પાણીને પૂજે, જનાવરને પૂજે, જીવતા મા બાપની કોઈ ખબર ન પૂછે, એમાં પીર ન થાય. એ મુસલમાન કે મારી સામે આખું કાઢો. મુસલમાનના પીર લોકો એમ કહેતા હતા કે હિન્દુમાં કોઈ બી પીર ન થાય, અને જેટલા જેટલા પીર થયા છે કેવી રીતે બીજાની પીડ હરીને પીર થયા છે, બીજાની પીડો હરી પોતાનું જાતું કરીને બીજાને સુખી કર્યા છે. એ બધા પીડ થયા. પીડ કરાય જાય વૈષ્ણવ જન તો આવી રીતે બધા પીર થયા છે. રામદેવજી મહારાજ બાલીનાથ ગુરુના ચરણોમાં મસ્તક મૂકે છે અને કેવું બોલે છે, ગુરુદેવ આપે મને આ વિદ્યા શીખવાડીને એટલે હું આવું કરી શક્યો. સાંભળજો બરાબર, આપે મને આ વિદ્યા શીખવાડી એટલે હું આવું કરી શક્યો. કોઈ દીકરાને કીધું હે માતા પિતા તમે મને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો એટલે આ મોટી ખુરશી પર હું બેસી શીખો એમ કીધું. એવું કેવું જોઈએ? એવું કહ્યું. દીકરી પોતાની માને કહેવું જોઈએ મમ્મી મારી ચિંતા ન કરીશ, હું તારા માથા પર ભાર વધારીશ નહીં, તને નીચું જવું પડે આવું તો કોઈ કામ કરીશ જ નહીં. દીકરાએ કીધું ને બાપ ને પપ્પા મારી ચિંતા ન કરતા, હું ભલે બહાર ભણવા જાઉં પણ તમને દોષ દાગ લાગે હું કાંઈ નહીં કરું. મા બાપને દીકરા દીકરી આવું કેવું જોઈએ? રામદેવજી મહારાજ કહે છે ગુરુદેવ આપે મને આવી વિદ્યા ભણાવી એટલે હું આવું કરી શક્યો. બાલીનાથ બાપજી તો અતિ પ્રસન્ન થયા. ધન્ય હો રામદેવ, ધન્ય હો અવતાર, તમને ધન્ય હો. એ વખતે બાલીનાથ બાપાને એમ લાગ્યું કે માંગવા જેવું છે એટલે માંગી લો. બાલીનાથ બાપાએ કીધું રામદેવ એક કામ કરો. રામદેવ ગુરુ દક્ષિણા મારી બાકી છે ને? બોલે હા. એક કામ કરો રામદેવ, આ બધી તપોભૂમિ છે, અહીંયા હું હજારો સાધકોને સાધનાના પાઠ ભણાવતો હતો, પરંતુ આ ભેરુએ મારી આ તપોભૂમિ ઉજળ કરી નાખી છે. રામદેવ આ તપોભૂમિ ઉપર એક નવું નગર નિર્માણ કરો અને એ નગરનું નામ મારું તમારું ઋણ જળવાય રહે એવું નગરનું નામ ઋણીચા નગર આપો. ભગવાન ગુરુદેવની આજ્ઞા શિરોમાન્ય કરી વિશ્વકર્માજીને યાદ કર્યા. વિશ્વકર્માજી દોડતા આવ્યા, પ્રભુ મને યાદ કરો. હા દેવતા હુકમ કે આ ગુરુની ભૂમિ છે, અહીંયા એક નવું નગર નિર્માણ કરો. કઈ ભૂમિ ઉપર? બાપની કે રાજની કે સત્તા કે શાસનની ભૂમિ ઉપર નહીં, ગુરુની ભૂમિ ઉપર. હું કે સ્વાર્થની નહીં, વૈશ્વિક વિશાળ બધાને માટે લાગુ પડે એવી સમદ્રષ્ટિ વાળી ભૂમિકા. અને એ ભૂમિ પર રામદેવજી મહારાજે પહેલી સોસાયટીનું નિર્માણ કર્યું. ગુરુની ભૂમિ પર સોસાયટીનું નામ જ સોશિયલ, પણ કેવા કેવા માણસોને બોલાવ્યા. 18 વર્ણના ઈશ્વરી તત્વને પામવા માટે મથી રહ્યા છે એવા બધા આવો મારી સોસાયટીમાં, રણુજા નગરમાં રહેવા માટે બધા આવો. 18 વર્ણમાં ઈશ્વરી તત્વને પામવા જે તલસી રહ્યા છે એ બધા આવો, બધા આવો, બધા બધાને આવકાર્યા. સુંદર સોસાયટીનું નિર્માણ કર્યું. પોતાનો એક માનીતો સેવક છે, એનું નામ લખમો છે. લખમો માળીને બોલાવ્યો. સુંદર નગર હતું. નગરમાં હરિયાળી વનસ્પતિ, હરિયાળી વનસ્પતિ.
વૃક્ષારોપણ કરાવ્યું, ક્યાંક વૃક્ષ ઉપર લતાવેલીઓ એવા સુંદર મજાના દર્શન દેખાડે છે, નાના નાના બગીચા, વાટિકાઓ, પુષ્પ વાટિકાઓ, બાગ, ઉદ્યાન, આવું બધું ચારે બાજુ ભગવાને અદભુત લીલા કરી છે. ગુરુદેવને યાદ આવ્યું કે લઈને આ સમય છે તે હજી એક કરવા જેવું કામ કરું. અજમલજી મહારાજને કીધું, મહારાજ વિરમદેવને પોકળીનું યુવરાજ પદનું તિલક આપી દો, રામદેવને રણુજા નગરની રાજગાદીનું યુવરાજ પદનું તિલક આપી દો. ગુરુજીનું આ કેવું અજમલજી મહારાજને બહુ ગમ્યું. ધામે ધૂમે પોખરણની રાજગાદીનું યુવરાજ પદનું તિલક વિરમદેવજીને આપ્યું છે, રણુજા નગરની રાજગાદીના યુવરાજ પદનું તિલક રામદેવને આપ્યું છે, અને હવે પોતે નિવૃત્તિના ભાવ હૃદયમાં ભરી અને દ્વારકાધીશની લીલાઓનું દર્શન કરવા સાક્ષી રૂપે અજમલજી મહારાજ તટસ્થ રહ્યા. સ્વયંસેવક ભાઈઓને યાદ કરો કે આ દીકરીઓ, બહેનો, કુમારિકાઓ, કુંવારિકાઓ આવ્યો છે, એમને પ્રસાદની વ્યવસ્થા માટે જેમ બને તેમ જલ્દી વ્યવસ્થા કરો. અહીંથી વિદુષી બાપુને યાદ કરું કે ભાઈઓને કહો કે એમને બધાને પ્રસાદના વિભાગ તરફ લઈ જાઓ. અને સ્વયંસેવકો બહેનો જેટલા ત્યાં છે રસોડામાં, એમાં 5 કે 10 બહેનોને એવું કામ સોંપી દો. આ બધી કુમારિકાઓ, દીકરીઓ છે, એ 5-25 દીકરીઓના જમણા પગના અંગૂઠાને ધોઈ અને ગોપીનાથ બાપાના ચરણમાં પ્રણામ કરી એ દીકરીઓ, બહેનો જગદંબાઓના આશીર્વાદ લે. દીકરીઓની સાથે, વિદ્યાર્થીઓની સાથે જે ટીચર બહેનો આવ્યા છે એ ધીમે ધીમે એ દીકરીઓને ભોજન પ્રસાદ કક્ષ તરફ લઈ જાઓ, આવી વિનંતી. ધીમે ધીમે જાજો. રિસર્ચ તો બેન બધી તમને જવાનું છે, પણ ધીમે ધીમે જાજો. કોઈ રડતાની ચંપલ બીજા લઈ જશો, ખોવાઈ જાય તો ધીમે ધીમે જાઓ. राजकुमार लीला तेरी સરનામેથી છૂટા પડ્યા હતા એ સરનામું પાછું આપી દીધું. અરે બતા દિયો મેરે રામા રાજકુમાર लीला आप ही जानो, आपकी लीला आप ही जानो, आपकी लीला बल में चाहे तो करना लीला तेरी न्यारी, बल में चाहे तो करना राम राजकुमार लीला तेरी
स्वयंसेवक भाईओने विनंती करूं, बहनोने विनंती करूं, आ विद्यार्थीओ छे एमां कोईने कई तकलीफ न पड़े एवी काळजी राखे। અહીંથી 10 બહેનો એમનું ચરણ ધોવા પૂજા કરવા માટે અહીંથી 10 બહેનો જાય, બહેનોને ઘણું પછી વધારે જશો તો તમે પ્રસાદ લેવા બેસી જશો। એ લોકોને જમાડવાનું ભાવ કરીને જાજો, પેલા જલબલ પી લેજો તમે, એટલે તમે જોયા પછી અકળાવ। તમને યાદ આવશે કે અમે નાના નાના હતા ત્યારે આવું જ હતું જીઓરામલમાં। રામજીજી મહારાજની કીર્તિ ચારે બાજુ એવી રીતે બોલાઈ ગઈ કે ચારે બાજુ લોકો એમ કહેવા માંડ્યા કે આટલી નાની ઉંમરમાં અવડા મોટા આ અસુરો મેલી વિદ્યા વાળા અજમલજી મહારાજ આ લોકોને કઈ ન્યાય આપી શકે એવા નથી, એમ ન માનશો। અજમલજી મહારાજ શૂરવીર હતા। અજમલજી મહારાજ પુરુષાર્થી હતા। કાયર ન થા, અમેલી વિદ્યા વાળાનું વિધ્વંસ કરી ન શકે એવા નતા। ખરેખર શૂરવીર હતા, ક્ષત્રિય હતા, રાજવંશનું એનામાં તેજ હતું, બળ હતું, સમ્રાટ સ્વભાવ આવી એનામાં ક્રાંતિ હતી। પરંતુ લાચાર ક્યાં હતા કે આ મેલી વિદ્યા વાળા બધા બાવાના કપડા પહેરીને ફરતા હતા ને, એટલે અજમલજી મહારાજ ભક્તિ વાળા હતા, ભાવ વાળા હતા। એ નિર્ણય નતા લઈ શકતા કે આ બાવાના કપડા આ જોગી ઉપર હાથ કેવી રીતે ઉપાડવું, ખેંબેસજા નિર્ણય નતા લઈ શકતા અજમલજી મહારાજ। એટલે તો ક્રિયા કરતા હતા કે ભગવાન બધું સારું કરશે, ભગવાન બધું સારું કરશે, ભગવાન બધું સારું, એટલે ક્રિયા કરતા। ચારે બાજુ રામજીજી મહારાજના વિચારો લોકોના માનસમાં ઘર કરવા માંડ્યા, મતલબ લોકોના માનસમાં ભગવાનના વિચારો ગમવા માંડ્યા। જેનું કોઈ ન હોય, જેની પાસે કાંઈ ન હોય, વાદ વિવાદ કજિયા કંકાસ વ્યસનોમાં ખલાસ થઈ ગયા હોય, સમાજથી દૂર દૂર ફેંકાઈ ગયેલા હોય, વેર વૃત્તિમાં આપસમાં કજિયા કંકાસ, વાદ વિવાદ, વ્યસનો કુસંગ, આમાં જે સમાજથી ફેંકાઈ ગયેલો એક વિશાળ સમાજ હતો, આપસમાં ઝઘડા કરે રાખે। ભવિષ્યની પેઢીનો વિચાર ન કરે કે આપણા બાળકોને શું આપશો, સંસ્કારમાં શું આપશો। મિલકત કાંઈ ન આપી શકીએ, પણ એને સંસ્કારમાં શું આપશો। આવો એક મોટો તરછોડાયેલો વર્ગ હતો, જેનું કાંઈ નંબર એની પાસે કઈ નહીં, જેનું કોઈ નહીં, સમાજમાં કોઈ એનું સગું નહીં, અને સગા બધા એનાથી દૂર આખી વાર કરીને આગા, અમારે તમારી યારે વ્યવહાર નથી, અમારે તમારી યારે કાંઈ, એવી રીતે કોઈ નહીં એનું, અને એની પાસે કાંઈ ન મળે। વ્યસનોમાં ડૂબી ગયેલા, કજિયા કંકાસો, વાદ વિવાદો, એવો એક વિશાળ સમાજ હતો। એ બધાની અંદર રામદેવજી મહારાજે એવી ક્રાંતિ કરી, એ બધાને કીધું કે હું તમારો છું, તમે મારા છો, આવો આવો આવો, હું તમારો છું, હું તમારો। ભગવાન રામજી વનવાસ દરમિયાન બધાને હૃદય લગાડતા હતા। આવી જ ક્રાંતિ ભગવાન કૃષ્ણની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આખા ભારતમાં ભગવાને પૂર્ણ પ્રેમની ગતિએ ચારે બાજુ બધાને પોતાના કર્યા। જગન્નાથમાં જાઓ તો ત્યાં પણ ભગવાન બધાને પોતાના કરીને ઉભા છે। મહારાષ્ટ્રમાં જાઓ, અરે દક્ષિણ ભારતમાં જાઓ, મદ્રાસમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, રામેશ્વર સુધી પહોંચી જાઓ, બધાને પોતાના પોતાના પોતાના।
આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ભગવાન બધાને પોતાના. ઉત્તરમાં બદ્રી વિશાળ જાઓ, બધાને ભગવાન પોતાના. ભગવાન રામે આખા ભારતને જોડતો એક સેતુ બાંધ્યો. ભારતને જોડતો એમ કહું, સમુદ્રમાં પાણાનો પુલ બનાવ્યો એમ નહીં. ઉત્તર ભારતમાં અયોધ્યાથી છેક દક્ષિણ ભારત સુધી, લંકા દરિયા સામા કાંઠા સુધી બધાને માનવતાથી ભગવાન જોડતા આવ્યા. માનવતાથી જોડતા આવ્યા, આત્મીયતાથી જોડતા આવ્યા. એવી રીતે રામદેવજી મહારાજ વેર વિખેર ગ્રસ્તાશ્રમને પતિ પત્નીના વેર ઝેર, એકબીજાના જિંદગીના કેવા વર્ષો પણ વેર ઝેરમાં ભાઈઓ એકબીજા સામે જ્યાં જોવે ત્યાં એકબીજાને ઝેર ચડી જાય, મારી નાખું, આમ કરી નાખું. આ ભયંકર આ મનોદશા આટલી હદની બગાડી નાખી, આટલી હદનો કુસંગ, આટલી હદનો સ્વાર્થ, આટલી હદનો અહંકાર, આટલી વેર વિખેર ગ્રસ્તાશ્રમને ભગવાન એક કરે છે. જતીન સતીની રહેણી આપતા એક કરે. મારવાડમાં ભગવાનની અવતારની લીલા રાજવી પદની છે. રાજા એટલે રાજા પાસે પ્રજા કાયમ માંગતી હોય, રાજા પાસે પ્રજા કાયમ માંગે અને પ્રજાને રાજા પોતાનું બધું લૂંટાવી દે છે. પ્રજા માટે બધું અર્પણ કરી દે છે. પ્રજા માટે, પોતા માટે નહીં, પોતાના કુટુંબ માટે નહીં, પોતાના પરિવાર માટે નહીં, પ્રજા માટે ન્યોછાવર કરી દે રાજા. મારવાડ પ્રદેશમાં ભગવાનની રાજવી રૂપની લીલા હતી. એ લીલા સંકલિત ભગવાન જયારે આપણા દેશમાં આવ્યા છે, આપણા વિસ્તારમાં, આપણા પ્રદેશમાં આવ્યા છે, ત્યારે ભગવાન સંત રૂપે આવ્યા છે. સંત રૂપે આપણા સંત રૂપે આવ્યા છે. મારવાડમાં રાજવી રૂપે અહીંયા આવ્યા તો સંત રૂપે. અહીં ભગવાન આપણી ભૂમિ તરફ સંત રૂપે પગલા ભર્યા હતા તો ચારે બાજુ લોકો સાધુ થવા માંડ્યા. 18 વર્ણમાંથી સાધુના કપડા પહેરી સાધુ ચરિત થવા માંડ્યા, સાધુ બનવા માંડ્યા, સાધુતા બધામાં આવવા માંડી. ભગવાનનું સંતત્વ એવું હતું. સંતત્વ સબ પર રામ તપસ્વી રાજા. ભગવાન રામા અવતારમાં વનમાં નીકળ્યા પણ સાધુ બની. પરિત્રાણ સંદેશો લઈને પ્રભુ નીકળ્યા પણ સાધુ ચરિત સંદેશો, સાધુ ચરિત. રામદેવજી મહારાજ પણ મારવાડમાં રાજા હતા. આપણી ભૂમિ તરફ આવ્યા એટલે સંત વેશ લઈને આવ્યા. ચારે બાજુ લોકો સાધુ બનવા માંડ્યા. બ્રાહ્મણ કક્ષાના હોય તો એમાંથી કોઈ સાધુ બની જાય, ક્ષત્રિય કક્ષામાં એમાંથી કોઈ સાધુ બની જાય, ઇત્યાદિ ઇત્યાદિ. બધા કારીગર વર્ગમાં, સેવક વર્ગમાં, ચારે બાજુથી લોકોને સાધુ ભાવ થયો. સાધુ ભાવ કેવી રીતે કે બધા ઉપર સમદ્રષ્ટિ, બધા ઉપર સમદ્રષ્ટિ. હજુના રાજની પેઢીઓ છે. રતા બાપુ, જાદરા બાપુ, ગોરખા બાપુ, વિસામણ બાપુ, દાને બાપુ, આ બધી રાજપેઢીઓ છે. પણ કેવા સાધુ ચરિત્ર, ધર્મની ધજાઓ લહેરાય છે. 18 વર્ણ ઉપર સમભાવ, સમદ્રષ્ટા. રાજા હોવા છતાંય સાધુતાથી. આ જ ક્રાંતિ છે ભગવાનની, ઈશ્વરની. આવી જ ક્રાંતિ. એમાં થોડા વિરોધી પણ હતા. એકાદ વિરોધીને પણ જોઈએ, વિરોધ લગભગ ઘરના જ કરતા હોય. ઘરના જ વિરોધ કરે, બીજાને તો ટાઈમે ક્યાંથી હોય. ઘરના વિરોધ કરે. રામજીજી મહારાજનો વિરોધ કરનારા તુર વંશના સગા સંબંધી થતા એ જાંબાજી મહારાજ હતા. જાંબાસરના જાંબાજી મહારાજ 80-85 વર્ષની ઉંમર હતી. એટલે એને એવું થયા કરતું હતું કે આ કાલ સવારનો તુવરનો છોકરોના લોકો બધા એની પાછળ શું ચોટ્યા છે, શું દોડ્યા છે. એટલે એમાં તમે શું ભાડી ગયા છો? અમારી પાસે બેસો તો ખરા, અમારી વાત તો સાંભળો, અમારું જ્ઞાન કેવું છે, અમને કેટલા વર્ષો થયા એ તો જુઓ, અમે કેવી ભક્તિ કરીએ એ તો જુઓ. આ કાલ સવારના તુવરના છોકરા પાછળ લાગ્યા છો શું? એમાં આવી રીતે જાંબાજી મહારાજ વેદના કરે. પાછી એવડી મોટાઈના આસન ઉપર બેઠા કે નીચે ઉતરી ન શકે, હળવા થાય તો કોકને મળી શકે. આપણે હળવા મળવા છે, ગામડા પાછા આડિયા મળ્યા હળવા થાય તો મળી શકાય ને. હળવા છે ટાઈટ એકબીજા સામસામા દોરા કાઢે, મળવું કેવી રીતે?
ભગવાને આ આનંદનું ઘર એવી રીતે ઊભું કર્યું છે, એકને સ્વામી, એકને સેવક, એકને પતિ, એકને પત્ની, એકને ગુરુ, એકને શિષ્ય. એક આજ્ઞા કરે, એક આજ્ઞા ઉઠાવે. આજ્ઞા કરનારને એની જવાબદારીનું ભાન, આજ્ઞા ઉઠાવનારને એની જવાબદારીનું ભાન. આ બેની વચ્ચે વિવેક શરૂ થઈ જાય એટલે બેને અખંડ 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 આનંદની પ્રાપ્તિ થવા માંડે કે મારો ધણી કે એમ જ મને કરવાનું છે, એ રાજી રહે એમ જ મને જીવવાનું છે. અરે એ ભલે ગમે તેટલી એમાં અક્કલ ખામી હોય પણ એ તો મારો ધણી છે, મારો ભગવાન છે. આનંદ ઉભો કર્યો ભગવાને બેની વચ્ચે મર્યાદા રાખી. તમારે આજ્ઞા કરવી, તમારે આજ્ઞા ઉઠાવવી. આજ્ઞા કરનારની જવાબદારી મોટી છે આજ્ઞા ઉઠાવનાર કરતા. કોઈ માણસને તમે એમ કહો અહીં ભોય છે કે જા ભાઈ થાન ગામમાંથી ફલાણી ફલાણી વસ્તુ તું લઈને આવો, તમારા કેવાથી માણસ દોડ્યો, એ જ્યાં સુધી લઈને પાછો ન આવે તમારી પાસે ત્યાં સુધી જવાબદારી તમે કેવા વાળાની છે. એ પાછો અહીં આવે ત્યાં સુધી જવાબદારી બંધન તમારું છે. તમે પત્રિકા નથી લખતા લગ્નની, એમાં નથી લખતા શું લખો છો? ગોપીનાથ બાપાની દયાથી, અમારા કુળદેવ તો કુળદેવીની દયાથી, અમારા પૂજની અમારા ઈષ્ટદેવની દયાથી, અમારા કોડિયારમાંની દયાથી, રાંદલમાંની દયાથી, સુરતદેવની દયાથી. આવું શું કામ લખો છો? એની દયાથી શું કે એની દયાથી અમે આ કામ કરીએ છીએ. એ કામમાં એનો હાથ છે, એની પ્રેરણા છે, એની પ્રેરણા છે, એનો હાથ છે, એની સંપૂર્ણ કૃપા છે. એટલે અહીંયા તમે આવશો, પાછા તમારે ઘેર જાશો, પ્રસંગ કરી ત્યાં સુધી સુરતદેવ તમારું ધ્યાન રાખશે, ત્યાં સુધી અમારો ઈષ્ટદેવ તમારું ધ્યાન રાખશે. આ પ્રસંગ પૂરો કરીને ઘેરે જાઓ ત્યાં સુધી ઈષ્ટદેવ તમારું ધ્યાન રાખે. નામનો મહિમા છે. नाम से बनत है, नाम से बनत है काम. ध्यान से मिलत है राम, नाम से बनत है काम. અને ક્યારેક કોઈ પ્રસંગમાં વિઘ્ન આવવાનું હોય ત્યારે જેની ઉપર તમારો વિશ્વાસ શ્રદ્ધા હોય એને અહીંયા આવીને રૂબરૂ ધક્કો ખાવો પડે, રૂબરૂ આવવું પડે. પ્રસંગમાં કોઈ આવરણ આવે હોય તો એને આવવું પડે. એ આવીને ઉભા રહીએ એટલે આવરણ બધા એક બાજુ થઈ જાય. નકર તો એના નામથી કામ થતા, નામથી કામ. એવો નામનો મહિમા છે. કેવી રીતે મહિમા? તમે એમાં જેટલી શ્રદ્ધા મૂકો એટલું તમારું કામ સરળ કરી દે છે. જેવડી શ્રદ્ધા મૂકો એવું કામ સરળ. ખાલી નામથી કામ બની જાય છે. અને કઈક અઘરું કામ હોય તો એને ધક્કો થાય છે, આવીને આટો મારી બધાને રાજી કરી નીકળી જાય છે. અને કામમાં આવનારા વિઘ્ન બધા અળગા થઈ જાય છે, અળગા થઈ જાય. ભગવાન જાંબાજી મહારાજે વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે આ ટોવરના છોકરા પાછળ બધા લાગ્યા છે એટલે કઈક એમાં હશે તો ખરું, પણ હવે મારે મળવા કેવી રીતે જાવ? હું અવડી મોટી 80-85 વર્ષની ઉંમરનો માણસ અને આ 15-20 વર્ષના 22-20 વર્ષના છોકરા, ટોવરના છોકરા, એવો એને મગજમાં એવો ભાવ થઈ ગયો કેવી રીતે જાઉં. પછી એને પ્લાન કર્યો કે આપણું આ તળાવ છે, આ તળાવને રંગરોગાન કરી એનું ઉદ્ઘાટન કરું અને ઉદ્ઘાટનમાં રામદેવને બોલાવું અને એ આ ઉદ્ઘાટનમાં આવે તો જોઈ લઉં કેવો છે અને એનામાં શું છે. આવો વિચાર કર્યો. આજ સવારમાં બરાબર 4:12 મને વિચાર આવ્યો હતો. આવો જ વિચાર આવ્યો હતો અજીતભાઈ. 4:12 થઈ હતી. શું વિચાર આવ્યો કહી દો. મને એમ છું કે આ જીલણીનું તળાવ છે એ જીલણીનું એટલા માટે છે કે અહીંથી કાંઈક ત્યાં જાતું હશે, કઈ વસ્તુ અહીંથી ત્યાં જાતી હશે. રામદેવજીની સમાધિ રામદેવરામાં છે તળાવને કાંઠે. એ સમાધિને, ભગવાનની સમાધિને રોજ સવારે સ્નાન કરાવે છે 5 વાગે 4 વાગે રોજ નવરાવે. એમાં દૂધ હોય, કેસર હોય અને એ અભિષેકના બધા દ્રવ્યો હોય
એટલે એ સમાધિને સ્નાન કરાવે એટલે એ બધું જલ મણ ગોઢમણ દૂધ સુગંધી કેસર પદ પેલા સારા મજાના દ્રવ્યો વાળું એ બધું સરોવરમાં જાય તો લગભગ 600 વર્ષથી આ ઘટના 600 વર્ષથી એક અખંડ દીવો બળે છે, અખંડ જ્યોત 600 વર્ષથી ચાલુ છે અને એ સમાધિનું બધું જલ સરોવરમાં જાય છે. એટલે સરોવરની માટીમાં એ જલ જાતું હશે ને, દૂધ જાતું હશે, કેસર એ બધું એમાં જ જાતું હશે, પૂજાના દ્રવ્યો બધા. એટલે માટી કેવી થઈ ગઈ હશે. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરી એટલે એને અમને એક દરવાજામાંથી આમ જરા કપડું આઘું કર્યું કે જો આ માટી નથી, આ માટી નથી એટલે આજ તમને એમ લાગે છે ને હું કઈ નાટક કરીને બેઠો, આ એ માટી છે, આ રામા સરોવરની માટી છે. આ રામા સરોવરની માટી અને પરચા વાવશે ને એનું જલ છે એ બે મિક્સ કરી અને અમે 8 વર્ષથી 8મું વર્ષ છે આ કથા અત્યારે ત્યાં હોય એને બદલે રજા લઈને આ કથા અમે બાપા પાસે એના ચરણોમાં બેઠા છીએ. એ સમાધિમાં બેઠા છે, આ ગુફામાં બેઠા. ફરક અમને કઈ નથી અને અમને એ ફરક કાઢવા માટે જ અહીંયા ધક્કો કરાવ્યો છે. કઈ ફરક થોડો ઘણો હોય તો કાઢી નાખશે. ત્યાં સમાધિમાં પ્રગટ બેઠા છે, અહીં ગુફામાં પ્રગટ બેઠા છે. તેજ અને સત એ જ્યોત અને પ્રકાશ એક જ છે. ત્યાં છે, અહીં છે. ત્યાં રાજવી રૂપે હતા અને સંત રૂપે છે. ત્યાં રાજવી રૂપનું દર્શન હતું એટલે રાજા પાસે પ્રજા માંગતી જ રહે. માણસ ત્યાં દોડીને જાય છે એનું કારણ શું? કારણ માંગતા વાળા જાજા હોય. આનો પગ હારો થઈ ગયો, આનો દીકરો દીધો, આનો પલાણું હારું, આની જીભ નહોતી, જીભ થઈ ગઈ, આનું આ એવી રીતે જાજા માગણી વાળા માનતા વાળા હળી મૂકીને ત્યાં શું કામ કે રાજવી રૂપને ભગવાનને પડદે કર્યું છે. રાજવી રૂપને મૃત્યુ નથી થયું, ભગવાન પડદે થયા છે. રાજવી રૂપને પડદે કરીને બેઠા એટલા માટે કે જો હું રાજવી રૂપ લઈને બેઠો રહીશ તો બધા મારી પાસે મળદા લઈને આવશે, કોઈ શમશાને નહીં જાય અને બધાને હું જીવતા કરતો રહીશ તો આ મૃત્યુલોક મટી જશે, અમરલોક થઈ જશે. એટલે ભગવાન પડદે થઈ ગયા. પડદે બેસીને હોકારા દે, પડદે રહીને પીરાય કરે અને એ ભગવાન રાજવી રૂપને પડદે કરી અને સંત રૂપે અહીં બધા સૌ સૌની બુદ્ધિ સ્વતંત્ર નથી પણ સ્વતંત્ર છે એમ માનીને કહું છું. તમે તમારી બુદ્ધિ પ્રમાણે જે પરંપરા જે ગતિમાં તમને સમજાવો એ રીતે, પણ અમે એ રીતે આવ્યા છે કે ત્યાં રાજવી રૂપ હતું એ જ અહીં સંત રૂપ છે. ત્યાં જે પીર કોટી હતી એ જ પીર કોટી આવી. ભગવાન તો આમંત્રણ આવ્યું જાંબાજી મહારાજનું તળાવનું ઉદ્ઘાટન કરવાનું એટલે જ આમંત્રણ ભગવાને રાખ્યું છે, પણ આમંત્રણમાં દુર્ગંધ આવે છે. અરે આવડો મોટો રાજા, આવડી મોટી પ્રજાનું શાસન કરનાર, એની આંખમાં આવડી ઈર્ષા તો પ્રજાને શું આપશે? ભગવાન વિચાર કર્યો આની આંખને તો મારે સાફ કરવી જોઈએ, આનું મોતિયો તો મારે જ ઉતારવો જોઈએ, આના જામરનું ઝેર તો મારે જ ઉતારવું જોઈએ. એમ વિચાર કરીને ભગવાને આમંત્રણ સ્વીકારી લીધું અને ઉદ્ઘાટન કરવા માટે જાંબાસરમાં આવ્યા. તળાવને કાંઠે આવો મોટો સમિયાણો છે. જાંબાજી મહારાજના પરિચય વાળા એના માનનારા સેવકો બીજા ત્રીજા ખૂબ જ માણસો એ સમારંભમાં આવ્યા છે. રામદેવજીને ખૂબ સન્માનિત કર્યા છે, ઉચ્ચ આસન ઉપર બેસાડ્યા છે. પછી જાંબાજી મહારાજ કહે છે, પેલા તો જોઈ જ રાખે, પોતે 85 વર્ષના અને રામદેવજી તો નાના યુવાન. હવે આ તુરના છોકરામાં લોકો બધા એમ કર્યા રાખે, પણ ઓલું આડું આવે ને ત્યાં સુધી અસલ ખરેખર દેખી ન શકાય. આડું આવી જાય, આવરણ આડું આવી જાય, જેવા રંગના ચશ્મા પહેરો એવું જ દેખાય. જાંબાજી મહારાજ કે આ તળાવ આટલું વિશાળ છે, આ સામેની દિવાલમાં અમે એટલું શીશું નાખ્યું, આટલું ઊંડાણ છે, આટલી મજબૂતાઈ છે, આ નકશી કામ અમે 2 વર્ષે કરાવ્યું, આ એમ કરીને વિસ્તાર, પાણી, આ તે બધા વખાણ કરે. પરંતુ ભગવાન તો એ સાંભળી જ રાખે છે. ભગવાને કીધું તળાવ સરસ છે, મજબૂતાઈ સારી છે, નકશી કામ સારું છે, વિસ્તાર ઘણો મોટો છે, પણ પાણી છે નહીં, પાણીમાં વાસ આવે છે, પાણી પીવાય એવું નથી. જાંબાજી મહારાજની આંખો મોટી થઈ.
પાણી પીવાય ન પીવાય નહીં એવું હોય તો અવડી મોટું તળાવ કેવી રીતે બાંધો? આટલો ખર્ચો કેમ કરો? પાણી તો અમૃત જેવું છે. ભગવાને કહ્યું પણ એક માણસને મોકલો, પાણીની જારી ભરી આવે ને તમે જ પીઓ. પહેલા એક દૂત ગયો દોડતો, પાણીની જારી ભરીને આવ્યો, જાંબાજી મહારાજને જલ આપ્યું અને જ્યાં ચાખ્યું ત્યાં તો કડવું ઝેર જેવું થૂ થૂ કરવા માંડ્યા. બધાને પાણી ચાખ્યું, થૂ થૂ કરવા માંડ્યા. જામાજી મહારાજને ક્રોધ તો આવ્યો કે રામદેવજી તરફ કાંઈક બોલું, પણ ભગવાનની આંખો સામે જોવે નીચું જોઈ જાય. શું કામ? એની આંખમાં ઈર્ષા છે, ભગવાનની આંખમાં પ્રેમ છે. પ્રેમ છે. તમારું ભલું કરવાનો ભાવ, ભલું તમારું કેમ થાય એ જ ભાવ છે. એની આંખ એ જ ઈચ્છે છે. ભગવાનની આંખ પ્રેમ વરસાવે છે. કોઈ રીતે તમારું ભલું થાય. મને ગમે તે કયો છૂટ છે, મને તમને ગમે તે બોલવું એની છૂટ છે, મારું ગમે તે દિશામાંથી અપમાન કરવું તો છૂટ છે, પણ તમારું ભલું કેમ થાય તમારું. આવી આંખમાંથી કરુણા પ્રેમ વરસી રહ્યો છે. જાંબાજી મહારાજ ઈર્ષાની આંખે જોવે પણ સામું જોઈ શકતા નથી. ભગવાન તો સમારંભ પૂરો કરી અને રણુજા આવ્યા. એ જ રાત્રિના રણુજા નગરના નગરવાસીઓની એક સભા બોલાવી. ગામના ભાઈઓ બહેનો બધા સભામાં આવ્યા. આવી રીતે બેસી ગયા. રામદેવજી મહારાજે કહ્યું, એ નગરવાસીઓ, મને એક પ્રસ્તાવ કરવો છે. બધા ઉભા થઈ ગયા, ના પાડવા માંડ્યા કે પ્રસ્તાવ અમને જોઈતો નથી. પ્રસ્તાવ નહીં, તમે તો અમારા માલિક છો, અમને હુકમ કરો. અમારી રજા શું લેવાની હોય? તમે કહો એમ કરીએ. એમ અમને કહેવાની જરૂર નથી. અમે તો તમને સંપૂર્ણ સલેન્ડર, તમને સંપૂર્ણ આધીન છીએ. અમારી ઉપર તો હુકમ કરો. શું કરવાનું છે કહો, કહો, કહો. પ્રસ્તાવ નહીં, હુકમ. ભગવાન ખૂબ રાજી થયા. પ્રજા તરફથી આવો એક આત્મ સમર્પણનો ભાવ પ્રજાનો જોયો, પ્રજાની એકતા જોઈ, બહુ રાજી થયા. એ નગરવાસીઓ, આપણી પાસે સરસ મજાનું વિશ્વકર્મા દેવે બનાવેલું નગર છે. વિશ્વકર્મા દેવજીએ તૈયાર કરેલું આ નગરમાં લખમાજીએ હરિયાળી વનસ્પતિ, સુંદર મજાના પુષ્પોની સુગંધો, લતા વૃક્ષ વેલીઓથી એવું શણગારી મળ્યું છે. સોનું સુગંધ બે આપણને મળ્યું છે, પરંતુ આપણી પાસે જલનો જથ્થો નથી. જલનો જથ્થો, જલનો જથ્થો. એટલે એક નાનકડું સરોવર બનાવવું છે. પ્રજાજનો કહે કે ભલે ભગવાન, સમય કહો, કામ ક્યારે શરૂ કરવું એનો સમય કયો અને સ્થળ કહો, ક્યાં બનાવવું છે કહો. ભગવાને કહ્યું, પણ કેવી રીતે? પેલા પ્રાથમિક ભૂમિકા તૈયાર કરી પછી કહ્યું. આવા સરસ મજાના સમિયાણા તૈયાર કર્યા. જ્યાં સરોવર બનાવવું છે એની પાસે ઘરડા માણસો અને બાળકો એ બેઉને ત્યાં રાખ્યા. બાળકોની ઘરડા માણસો રમાડે અને ઘરડા માણસો ને બાળકો રમાડે. એમને ખાવા, દૂધ, એની નાસ્તો એ બધું મૂકી રાખ્યું. અને યુવાન ભાઈઓ બહેનો બધા કામે લાગ્યા છે સરોવર ખોદવા. ભગવાન બધાની વચ્ચે ફરે છે. પોતાની આમ કરુણાભરી દ્રષ્ટિ બધાની ઉપર ફેરવે છે. કોઈને થાક નહીં, કોઈને ભૂખ નહીં, આળસ નહીં, ઊંઘ નહીં, પ્રમાદ નહીં. બધા એટલા ઉમંગથી કામ કરે. જોતામાં તો સુંદર મજાનું સરોવર નિર્માણ થયું. સરોવર બન્યું. ભગવાન વિચાર કર્યો કે જાંબાજી મહારાજ મારા તરફ નારાજ થયા, લઈને આ સરોવરના ઉદઘાટનમાં જાંબાજી મહારાજને આમંત્રણ આપો. જાંબાજી મહારાજને આમંત્રણ મળ્યું કે આ સરોવરનું ઉદઘાટન કરવા તમારે આવવાનું છે. જાંબાજી મહારાજે તો આમંત્રણ વાંચ્યું, પછી એવું કહેતા જાય, હા કે હવે જોઈ લઉં, હવે જોઈ લઉં. મારા તળાવનું પાણી કડવું કર્યું છે ને, પણ હવે હું જોઈ લઉં. આપણે ઘણી વખત કંઈક બોલવાનું થાય, પછી એવું કહેતા હોય કે હવે જોઈ લઉં. લે હવે જોઈ લઉં, તારા દીકરા દીકરી મોટા થવા દે ને, પછી વ્યવહાર આવશે, પછી જોજે ને, પછી મારી જરૂર પડશે કે નહીં, જોઈ લઉં એમ કરતા હોય. પણ હવે એ રીસાવાળા સ્ટાફને સમજી જવું જોઈએ. હવે દીકરા દીકરી એમ ન કરવો. ઓલા લગ્ન કરીને જ ઘેર આવે, પછી એમાં ક્યાં તમારે જોઈ લેવાનું, મનાવવાનું ને રીસાવાનું એવું આવતું જ નથી. એટલે એ પ્રોગ્રામ હવે ફેરવી નાખવા. કઈ ખબર પડે કે એને ઘરે સારો પ્રસંગ છે તો વહેલું જાઓ, કઈ કામકાજ હોય તો કહેજો એમ કેવું. તમારે રામમાં જોઈએ કાકા રેસાડા એટલે ભત્રીજો મનાવવા આવે. વાત ભત્રીજો છાપો મોકલે, કાકાને દેજો છાપમાં, બેના ફોટા છે એમાં. રીસાવો મનાવો. જાંબાજી મહારાજને હજી લાગુ પડે છે કે જોઈ લો એમ કહે છે. જોઈ લો, તમારા સરોવરની ઉદઘાટન કરવા આવું છું, જોઈ લો એમ.
આ એક ઈર્ષા અંધારું કરી દે છે અને અંધારે નજીકમાં પડેલું સૂઝતું નથી એવું કરી દે છે. જાંબાજી મહારાજ આવ્યા છે, ભગવાને તો એને પ્રેમથી આવકાર્યા, સન્માન્યા, આસન આપ્યું અને ધીમેથી કીધું કે અમે તો બધાએ ભેળા મળીને આ એક નાનકડું સરોવર કર્યું છે. અમે કોઈ મજૂરી કે કઈ મહેનતાણો કે કોઈ બધાએ ભેળા મળીને પુરુષાર્થ કર્યો છે. નાનકડું સરોવર છે. જાંબાજી મહારાજ કે સરોવર સારું છે, મહેનત સારી છે, પરંતુ આ સરોવરમાં પાણી 12 મહિના નહીં રહે. ચોમાસાનું 4 મહિનાનું પાણી રહેશે, પછી 8 મહિના સરોવર સૂકું રહેશે. ભગવાને કીધું કશો વાંધો નહીં, કશો વાંધો. ભગવાને શ્રી હરિ પોતાના ચરણમાંથી નીકળેલા બ્રહ્માજીના કંગળમાંથી, શિવજીની જટામાંથી છેક દિલીપ રાજાથી ભગીરથ રાજા સુધીનો પુરુષાર્થ કરી અને 60,000 સગર પુત્રોને પાવન કરવા સ્વર્ગમાંથી ગંગાજી પધાર્યા છે. એ હિમાચલ પ્રદેશમાં ગંગાજીને ભગવાને આજ્ઞા કરી કે હે ગંગે, અમારી આ મરુભૂમિમાં, અમારી આ ધરામાં પણ તમે પધારો. હે ગંગા. હાથમાં ભાલો હતો પૃથ્વી દેવીને કીધું કે હે પૃથ્વી, ગંગાજીને આવવા થોડી જગ્યા કરી આપો. ભાલો ગોમાં ભરાવ્યો છે ને જેવો ભાલો બહાર કાઢ્યો ત્યાં તો સફેદ સફેદ દૂધની ધારાઓ છૂટી છે. એ દૂધની ધારા ગંગાજીનો પ્રવાહ જોયો કાં તો જાંબાજી મહારાજ લાકડી પડે એમ રામદેવજીના ચરણમાં આરોપવા માંડ્યા છે. રામદેવ, મને સ્વાર્થી અને ઈર્ષાળુ બુદ્ધિઓ મને આપને ઓળખવા ન દીધા, મને માફ કરો રામદેવ, મને ક્ષમા કરો રામદેવ. પણ ચવાળનું હાજર છે. ભગવાને એને વચન આપ્યું છે કે ભવિષ્યમાં અહીં એક વાવડી બંધાશે અને એ વાવડીમાં માનો મહેરામણ અહીં ઉમટશે, એમાં કોઈ શ્રદ્ધાથી સ્નાન કરશે તો મને વાંચિત ફળ મળશે. આ પરચા વાવનું એક વચન ભગવાનના શ્રીમુખેથી નીકળેલું છે. રામા સરોવરની એ માટી ભગવાનની સમાધિનો અભિષેક ઝીલી ઝીલી અને એવી પાવન બની ગઈ છે. અમે છેલ્લા 7 વર્ષથી એને વધાવીએ છીએ. શરીરે સફેદ દાગવાળા ભાઈઓ બનો, આજે સવારે પ્રાયશ્ચિત અને પ્રાર્થના એ રામદેવજી મહારાજની આ રામા સરોવરની અભિષેક વાળી માટી અને પરચાવાળનું જલ ત્યાંથી અમે જથ્થાબંધ અહીં લાવ્યા છીએ. કોઈ પણ એનો ઉપયોગ કરવો એમ ન માનો કે આપણે ક્યાં દાગ છે, આપણે શું જરૂર, આપણે એમ ન કરવો. ઉપર દાગ દેખાય છે, અંદરના દાગ દેખાતા નથી. આ તો બે બાજુના દાગ કાઢી નાખે એવું છે. કલંક વિનાનું જીવન કરી દે. અંદરના દાગ હોય ને એને કાઢી નાખે. બહારના દાગ તો કદાચ દેખાય તો આપણને એમ થાય કે આ દાગ વાળો છે, રામા પીરનો ચોર, એમ આપણને દેખાય. પણ આપણા અંદરના દાગ છે એનો કોઈ ફોટો તો પાડી શકાય એવો નથી. એક્સરે માં તો એ દાગ આવતા નથી કે કેવી આપણને બીજા ઉપર દાગ છે, કેવું આપણને બીજા તરફનું નબળું વલણ છે. અંદર ને બહાર બે તરફ ઉજળા કરી દે એવી રામા સરોવરની માટી. એવું જ આ ઝીલણીયો તળાવ લાગે છે મને. એવું 4 ને 12 મિનિટે આ ઝીલણીયો તળાવમાં જોયું. પણ એ ઝીલણીયા તળાવમાં તો એ વખતે કેટલાય સાધુ સંતો ભક્તો બધા સ્નાન કરતા હતા. આ ઝીલણી તળાવ એવું ભર્યું હતું, ભરપૂર, એમાં સ્નાન કરતા હતા. અને રાતના લગભગ અંદાજે મધરાતનો સમય થયો અને 2 સાધુ વેશમાં માણસો આવ્યા રૂબરૂ અમારા ઉતારા ઉપર. અને એ મને એલેટાને અહીં લઈ આવ્યા. અહીંયા ભોયરે રાતે ઉતારેથી ભોયરે લઈ આવ્યા. ભૂપતસિંહ બાપુ અમને દરવાજે સામા મળ્યા. મેં કીધું આમની સાથે ભોયરે જ આવું છું. અહીં આવે ભોયરે અને અહીં આવીને જ્યાં જોયું તો બિલકુલ શાંતિ શાંતિ શાંતિ. ઝીલણીયું તળાવ ભર્યું હતું. ઝીલણીયું તળાવ, આ એ ઝીલણીયું તળાવ છે. આપણે મન જેની કાંઈ કિંમત નથી, કારણ કે ગંગાજીને કાંઠે તમે રહ્યો છો, કપડા ક્યાં ધોવા જાઓ, મેલું ક્યાં ધોવા જાઓ. એટલે ગંગાજીની કિંમત તમારા મગજમાં કેવડી હોય. અને અહીંથી હજારો રૂપિયા, હજારો કિલોમીટરથી જે જાતો હોય એને ગંગાજીની કિંમત કેવડી હોય. આ ભૂમિમાં કાલ રાવત બાપુ કહેતા હતા કે આ ભૂમિમાં હું તો આરોટવા આવ્યો છું, આરોટવા આવ્યો છું.
કે મારા ગોપીનાથ બાપાના પગલા આમાં ક્યાંક પડ્યા છે. એ રાતે બે માણસો આવ્યા 12 વાગે મધરાતે. એ બે જણા મને એમ કીધું, બાપુ આ તમારા સ્વયંસેવકોને કોકને કહો ને અમને 2 ગોદડી અહીં આપી દે, કે અહીંયા ક્યાંક ગોપી બાપા બેસતા હતા, ગોપીનાથ બાપા આમાં ક્યાંક બેસતા હતા. એ કે અમારા અહીં આજ એ કાંટમાં અહીં ખડબચડામાં અમારે આજ ત્યાં શું છે. રાતે 2 જણા ત્યાં સુઈ ગયા. 4 ને 12 જીલણીનું તળાવ. આ રામા સરોવર નો પ્રસંગ આવ્યો છે ને એટલે જ આ જીલણીઓનું નામ છે. જરિયા મહાદેવ છે એટલે અમારે પાછું અમારી બાજુ ટપકેશ્વર મહાદેવ છે, ઉપરથી ટપકી રાખે છે પાણી. અહીં જરિયા, અહીં જરે છે પાણી, ટપકે છે. તો બીજું રામા સરોવર છે, અહીં જીલણીઓ છે. જીલણીઓ છે. બોલો બોલો જીલેશ્વર મહાદેવ, જીલેશ્વર મહાદેવ. દ્વારકામાં હું ગયો તો ત્યાં દ્વારકામાં પણ એ લોકો મને કહેતા હતા કે અહીંથી દ્વારકાથી વાડોતરા બાજુ જવામાં રસ્તામાં એક મહાદેવનું સ્થાન છે. અને એ મહાદેવ એવા પ્રકારની શાન છે કે સરસ્વતી ગંગાજી ગુપ્ત રીતે નીકળ્યા છે અને ગુપ્ત રીતે ગંગાજી નીકળ્યા છે. અહીંથી સમુદ્રમાં મળવા, ગોમતીજીને મળવા ગંગાજી આવ્યા. ત્યાં મહાદેવનું સ્થાન છે. ઇતિહાસ તો બધા હજારો વર્ષોમાં સુતેલા ઇતિહાસ હોય. આપણે તો હમણાં 25-50 વર્ષથી આટો દેવા આવ્યા છીએ. આપણને એ કઈ હોય તો એ વાતમાં રસ ન હોય. શું કામે રસ ન હોય? આ માયા એવા પ્રકારની છે, એ પરંપરાના ભાવો આપણામાંથી ઉડાડી નાખે છે. એવી રીતે આ જીલણીયું તળાવ ખરેખર રામા સરોવર જેવું જ છે. આ રામા સરોવર જેવું. એટલે હું અમારા સુરત થી આવેલા બધા સત્સંગીઓને હાથ જોડીને ક્રિયા કરતો તો, ન્યાય કહેતો હતો. અને અહીંયા કહું છું કે ભૂલ ચૂક ન કરશો. આમાં આ જમીન ઉપર ક્યાંય મળમૂત્ર થી આ જમીનને અભડાવશો નહીં. તમે દૂર હાલ્યા જાજો, ગમે એટલી તકલીફ પડે પણ અહીંથી આઘા રહેજો. અહીંયા રહેનારા માટે ભગવાને છૂટ આપી છે. શું કામે? બાળક તો માના ખોળામાં સંડાસ પેશાબ કરી લે. એમ અહીંયા જે રહેતા હોય તો એના ખોળામાં રહેશે, એને આપણે કાંઈ ન કહી શકીએ. પણ વાંચી આપણે અહીંયા આવે છે, આપણો અધિકાર નથી. આપણે તો આમાં કઈ સ્વચ્છ થાય, કઈ સારું થાય, ક્યાંયથી કોઈ દુર્ગંધ અથવા તો ક્યાંયથી કઈ આડાવડું સરખું કરતા બને એટલું આમાં ઉપયોગી થવાય એ રીતે આપણે રહેવું જોઈએ. એ રીતે રહેવું જોઈએ. જીલણીયા તળાવને કરોડ વાર નમસ્કાર. જીલણીયા મહાદેવને, જીલેશ્વર મહાદેવને પણ નમસ્કાર. એ ગોપીનાથ બાપાની છાયામાં બધા કેવા સમાઈને રહે છે. હું તો આ ગાયો છે ને, ગાયોને રોજ પ્રણામ કરું છું. અને એ ગાયોની પાછળ 2-5 જણા એ રોકાય છે ને, એ ગાયોને હિસાબે રોકાય છે. નકર અહીં રોકાવા ન દે. આ જે બેઠો છે ને જાગતો જોગંદર, ત્યાં કોઈને રોકાવા ન દે. અહીં કઈ કામ જ નથી. પોલીસોનું કામ નથી. ભાગો અહીંથી. અહીં કોઈનું કામ જ નથી. કોઈને રોકાવા ન દે, ન રોકાવા દે. હકીકત કહું છું. પણ ઓલી ગાયો છે ને, ગાયોના હિસાબે એની સેવા કરવાના બાને તમે અહીં તૂટિયાવાળી પીડ્યા રહ્યો તો તમને નિભાવી લે. એ ગાયોના પૂર્ણ પ્રતાપે તમને રહેવા મળે. બાકી તમારું કોઈ તપ નથી, તમારી પાસે કોઈ અધિકાર કે પરવાનો નથી. અહીં તમને રહેવા દે, ન રહેવા દે. આવા યુગની વાત કરો. આવા યુગમાં તમારી પાસે હાથમાં 32 બોરની ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો માં, ધન્ય હો બા. સંસારીઓ કોઈ અહીં નથી રહી શકે. આમ કહેવાનું છે. નીકળી ગયા, આવ્યા છે જોર કરીને રહેવા, પણ રહી શક્યા નથી. ભગવાન એને ખુલ્લા પાડી દીધા. તમને દાર રોટલો જોતો હોય, અરે તમને જીવ જોતું, સોનું રૂપું બધું લઈ જાઓ, પણ અહીંયા તમે તમારી આબડ છે એટલે નાખા જાઓ. બસ આટલું ઘણું. જીલણીયું તળાવ છે, જીલેશ્વર મહાદેવ છે, જાગતો જોગંદર છે. એ તો આપણને આપણું બધું સહન કરે છે એમ માનીને આપણે બોલીએ કે માવતર છે. એ ક્યારેક આપણે કાલાવાલા કરીએ ત્યારે રાજી થતા હોય, અને ક્યારેક કાલાવાલાથી નારાજ થતા હોય, પણ એ હાથ ન ઉપાડે. બહુ થાય તો ઓટ બે ભેગા કરે કે બોલમાં આવે છે, અને મને ખબર છે એમ કહી દે. બહારગામ ગાય અહીંથી જાય ને, આપણા વડીલ કોઈ થાન જાય કે ચોટીલા જાય કે રાજકોટ જાય કે મોટે ગામ જાય તો ત્યાંથી પેડા પડી ખોલી આવે. 1 કિલો જેટલા કે શેર જેટલા પેડા લઈ આવે.
આવીને પછી ઓસરીમાં બેસે એટલે બધા છોકરાઓને બોલાવે એ પેલાના પડીકામાંથી એક પડો એને આપે તો ઓલું રાડું પડે કે મને આખું પડીકું મને જોઈશે એટલે દાદાને આપી દે. થોડીક વાર થાય ને એટલે એ પેડાના આખા પડીકામાંથી અડધો પેડો લઈ અને અડધામાંથી અડધો લઈને દાદાને આપવા જાય તો દાદા લઈ લે. કારણ કે આખું પડીકું પોતું લઈ આવ્યા છે છતાંય અડધો ટુકડો એવો આપે ને લઈ લે આજે થઈને. કારણ કે એ દે છે એવા ભાવથી લોકો આ તમારો ભાગ. એવી રીતે આપણે સમજીને આ બધા કાલાવાલા કરવાના છે. કાલાવાલા કરવા આવ્યા છે અને ગુણ ગાવા આવ્યા છે. અહીં તમને કઈ ઉપદેશ દેવા કે કઈ શીખામણી દેવા કે એવી કઈ અમારી પાસે એ બાબતની કોઈ મૂડી જ નથી રહી. એક જ રહી છે મૂડી અને એ એના ગુણ ગાવા પૂરતી રહી છે. અને એ સાચવીને કોશિશ કરીએ બને એટલી સાચવણ કરીને કોશિશ કરીએ એના ગુણ ગાવા માટે, એનો મહિમા ગાવા માટે. કારણ કે એનો મહિમા ગાવાથી રાજી બહુ થાય છે. આપણી બધી ભૂલોને જાતી કરે છે એનો મહિમા ગાતા રહીએ એટલે બીજું બધું લાગતું વળગતું જાતું કરે છે કે તું ગાતો રહી ગાયા કરો ગુણ ગાયા કરો મધ્યમાં તારા ગુણ ગાયા નિરીક્ષા કરો તમે નિરીક્ષા કરો નિરીક્ષણ સ્વરૂપ તમે યુવાન અવસ્થામાં યુવાનીમાં થાય એવું જ છે. બાલ્યાવસ્થા નિર્દોષ, વૃદ્ધાવસ્થા પ્રાચીન મધ્યમાં તારા ગાયા કરો ગુણ ગાયા કરો મધ્યમાં તારા ગુણ ગાયા કરો
दरियाओं की तेरो दुख दारिद मिट जाए। पड़ा रहे दरबार में, पड़ा रहे चरणों में, धक्का धनी का खाए, धक्का धनी का खाए। कब भूख लहर दरियाओं की या को दुख दारिद मिट जाए। पड़ा रहे दरबार। जन्म सफर करवा माटेनी आ बधी चावीओ छे। जन्म सफर करवा, जन्म सफर खबर नहीं इतिहास केवो बन्यो अपनी पर। जन्म नो इतिहास तो जानता नहीं। आया छीए एटली खबर है कि आ ज्ञातिना छीए, स्त्री छीए, पुरुष छीए, आ संबंध में संसार नी वच्चे छीए, आ स्वभाव थी रहीए छीए, आटली खबर है। परंतु पाछो क्यारे ओचितणो क्यांक जवानो छे ए बेमांथी एकई खबर नहीं। क्यारे अने क्यां बेमांथी काई खबर नहीं। परीक्षित राजाए कह्युं सुखदेवजी महाराज ने, गुरुजी मारा भाई ने संशय मांथी मने मुक्त करो। सुखदेवजी महामुनि ज्ञानी अमर मंत्र मांथी जेनी उत्पत्ति सुखदेवजी ना जनकजी जेवा गुरु बे अमारे एवा छतां विदेह गति वाळा, बे मारे एवा छतां विदेह गति वाळा दुनिया सती जनक राजा ने याद कर्या। ओ जी जनक राजा एक दी वचन भुलाता पानवाय। जनक राजा एक दी वचन भुलाता पानवाय। वचन भूला जनक राजा। जनक ने सपनों आयो, सपना में भिखारी बनी गया, भूख लागी, खावा कशु नहीं। एक जगह लग्न प्रसंग हालतो तो बार कोई एठवाड़ो आपतो तो एठवाड़ो लेवा वाला लाइन में उभा था। भूखे भी लागी, पोते भिखारी बनी गया। सपना की घटना, वासण कई नंबरे तूटी गेलू एक मटकू एनु एक ठीकरू लई जनक लाइन में उभा एठवाड़ो लेवा। एने एठवाड़ो आप्यो। जनक ने एम थयुं के एक बाजू जईने पोषण करवू आ एठवाड़ो। ए वखते खबर नहीं भिखारी नी भूमिका में खावानुं मळ्युं ने खूब ऊंचुं लाग्युं लग्न प्रसंगनुं। एक बाजू जईने जमवानी भावना करी तो बे आखला बाजता बाजता ए बाजू से निकळ्या। एक आखले एवी थोट मारी तो हाथ में ओलुं ठीबकું हतुं तूटेला नानो एमां एठवाड़ो लीधो तो ए पड़ी गयो।
અને પડ્યોને આંખ ઉઘડી ગઈ. એની ઘડીએ જનક ચારે બાજુ જોવા માંડ્યા. આવો ઇતિહાસ બોલે. એને બોર્ડ માર્યું કે આ સાચું કે તે સાચું. રાજા જનક એ વિદેહી આ મિથિલા નગરીમાં બેઠો એ પ્રતાપ મારો આ અત્યારે અનુભવું છું તે કે સપનામાં એ કઈ ખુલાસો ન કર્યો. આ સાચું કે તે સાચું જવાબ ન દઈ શકે એને પૂરી દો. ખેદમાં ઝાઝા પુરાઈ ગયા. એ વખતે ગુરુજીએ શાન બતાવી ત્યારે ઘોરે વચનમાં જાજો જાજો ભાવ વચન આકાશમાં પ્રકાશ આકાશ અને પ્રકાશ નીચે પવન આ પવન એની નીચે પાણી તાળવામાંથી જે કરી રહી છે જીવનયાની ધારા એની નીચે પૃથ્વી આ પાંચે પાંચને એક નાંગીના શ્વાસે વિશ્વાસ સુધી પકડી રાખ્યા. એવી જ રીતે આવડી મોટી પૃથ્વી પાણી પૃથ્વીનું પાણી લઈ વેલા પાણીમાં પૃથ્વી પૃથ્વીમાં પાણી એની ઉપર પવન પવનમાં પ્રાણ એની ઉપર પ્રકાશ પ્રકાશ આકાશમાં આ પાંચને જેને પકડી રાખ્યા છે એને જ આ પાંચ મહાભૂતોને એને જ પકડી રાખ્યા. આ બ્રહ્માંડ છે ને આ પિંડ છે તો દેવનો દોર वचन की मैन है वचन भयो प्रकाश वचन चौद लोक मां रमी रही मारा हरि गुरु संतो यथारथ वचन शान देने जानी
नहीं अरे एमनी ओने करवो पड़े नहीं दीजो एने करवो होई ए माज समझाते अंधे दाता अंधे भोगता દીકરીનો બાપ ભાઈ વગરનો થઈને દીકરીનું કન્યાદાન આપે છે, દીકરાનો બાપ ભાઈ વગરનો થઈને દાન સ્વીકારી લે છે. અંધે દાતા અંધે ભોગતા એની જ રીતે અંધે ધણીને હારા છે. બે ભેળા થઈ અંધે ધણીને વચનમાં સમજા महासुख पाम्या पानदास वचन से महासुख पाम्या पानदास जो करे गंगाजी करे गंगा हिमाचल में 5 साल में कपिल मुनि गंगाजी ने लई आव्या होय तो ऋषि मुनिओ पोकार करीने गंगाजी ने अहीं लई आव्या होय तो सगर राजा 60,000 पुत्रों नो उद्धार करवा आ सूर्यवंशनी आ कोटने पुरुषार्थ करो भगीरथ गंगाजी ने स्वर्ग में शिवनी जटा थी हिमाचल सुधी लई आव्या होय तो आ पांचाल में गंगाजी पधार्या होय तो भादरवा सुधी डॉक्टर गंगाजी एक मना थे में आराधे नकलंक प्रसन्न હવે તો રહેણી પાડવા
खेलो योगिना सोमनाथ महादेव ત્યાં આ ધર્મ સ્તંભ ઉભો થાય છે એના કારીગરો ખારવા સમાજના ભાઈઓ બધા ત્યાં રહે એટલે એ બાજુ અમે મેજો કથાના પ્રસંગે જઈએ એટલે એ લોકો બધા અમારું સ્વાગત એવી રીતે કરે નાચતા નાચતા બોલવાનું પણ એવું કે આજ મારે આજ મારે લીલાલે આજ મારે सत्संग सदारो मेरे आज मारे सत्संग सदारो मेरे सत्संग सदारो सत्संग संत छाया कहना बंद कर दिया काई बजावे ढोल हवे तो रहेणी पाड़वा એટલે ઘણું ઘણું સાંભળ્યું છે ખૂબ સંભળાયું છે પણ એમાંથી ચરિતાર્થ આચાર દર્શન આ જીવનની શૈલી ઉઠે એકાદેવું લબસની વાતો કરી જાય અને હૃદયના તાર જનજનાવી જાય કે ભારત વર્ષની આ ખમીરવંતી ભૂમિમાં ધર્માયનું આવું કંઈક પડ્યું છે. વિદ્યાર્થીનું જીવન વિદ્યાર્થીનું જીવન એક ભૂમિકા છે. આ ભૂમિકા કંઈક પ્રાપ્ત કરવા માટે પ્રાપ્ત આ અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે એમ છે. ખૂબ ખૂબ પણ રાજીપો અનુભવ છે. આ બધી ચોપડાના પાનામાં ઉદય બાપુ લખેલું પડ્યું જ હશે પણ આટલામી તારીખના આજના ખુલેલા ચોપડામાં આ દર્શન આપણને જોવા મળ્યું ત્યારે સાબિત થયું કે આ તો હતું જ કેવલ મારા એવડા ઊંચા ભાગ્ય કે આમાં હું નિમિત્ત બનીને આપણા બધાની વચ્ચે આપણે ઉપસ્થિતિનો અનુભવ કરીએ. હું સવારમાં જ કહેતો તો આવતાની સાથે કે મારી પેઢીઓમાં કોઈના પુણ્ય પડ્યા હશે કે એ પુણ્યનો કોઈ પ્રતાપ આજ મને નિમિત્ત બનાવી અને આ કાર્યમાં ભાગ લેવડાવે છે. પછી મોરારી બાપુની કથા અમારે ત્યાં ગુજરાતમાં આહવા ડાંગના જંગલમાં આદિવાસી ભાઈઓ બહેનો વચ્ચે એક કથા નિર્માણ થયેલી સબરીધામમાં કથા અને સબરીધામની કથામાં બાપુ અમને રસોડાનો અવસર મળ્યો.
एवडो राजी थयो 2-3 रात ने ऊंघ ની ખબર ન પડી एवडो राजी શું કામ થયો કે જે બોરાએ રામજી ને રાજી કર્યા ઈ સબરી દામમાં આપણા ભાગમાં દાનોત નો ખબરવાનો આવ્યો રોજના એક ટાઈમના 80 મણ ભાત ઉતરો 80 મણ ચોખા એક ટાઈમમાં અને એવા રાજી થઈ બાપુએ કીધું મોરારી બાપુએ કે આ તો કે રામ મંડી વાળા તો કે ભગવાન એનું ભલું કરે ભગવાન એનું ભલું કરે અને ઉદ્કાર અને ઉદ્કાર ઝીલવા માટે ઝીલવ્યાના કાંઠેથી અરદાસ કરું છું એ બધાના ભણી આવા અવસર આપતો રહે છે કદાચ કાલ પરમ દિવસે અરવિંદ બાપુને નહીં ગમ્યું હોય મારાથી બોલાઈ ગયું કે દાતા દાદા ગુજરી જવું છે એ તોછડું લાગ્યું હશે પરંતુ આવા અવસરમાં બની આ શરીરને કોઈ રસ્તે તોડવું તો પડશે કઈ પ્રતિષ્ઠામાં કઈ મોટાઈમાં કઈ બીજામાં કઈ ત્રીજામાં સંસારના વ્યવહારના કુટુંબમાં પોતાના પરિવારના ભલામાં ગમે ત્યાં દોડાદોડી કરી તોડફોડ કરી સમયને પસાર તો કરવો જ પડશે અત્યારે વિદ્યાર્થીની બહેનો પ્રસાદ લઈ લીધો છે એટલે એમને તકલીફ ન પડે એવી રીતે અમને રોજના અભ્યાસનું એક 2 લીટીનું છેલ્લું પદ બોલવાનું થાય છે તમે કંટાળશોની દીકરીઓ બની રાજી થશે ગાજે છે હજી ગાજે છે તારા નાગ ગગનમાં ગાજે ગાજે છે હરી ગાજે છે નાગ ગગનમાં ગાજે ગાજે છે જાગે છે રે જાગે છે તારા ભક્તો ભીતર માંગા જાગે છે રે જાગે છે તારા ભક્તો ભીતર માં જાગે છે ભીતરમાં કે ભોયરામાં
तारो प्राण पुराणा बजरंगी से तारा प्राण पुराणा मंदिर बनाए ना जावे गाममा मंदिर बनाए ना जावे गाममा डाली भाई नो स्वामी आवे डाली भाई नो स्वामी आवे रुक्ष्मणी जी नो स्वामी नहीं सत्य भामा नो स्वामी आधीनता नो स्वामी
राम 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 राजकुमार वारंवार आज मामी प्रसाद ગિરિનાથ બાપાના ચરણોમાં બેસી આપણે બધાએ લેવાના છે. તમને એવો વહેમ ન હોય, રોજ ન જોઈએ કે સુરત વાળા કઈ અહીં બતાવવા આવ્યા છે અમારી નબળાઈ. ક્ષમા માંગવા, પ્રાયશ્ચિત કરવા, આંખના આંસુડાની પ્રાર્થના કરવા, આજ રાત્રિના એક ધર્મસભા જ્યોતિ સ્વરૂપ ભગવાન રાજવી રૂપને પડદે કરી જ્યોતમાં સમાયા એ જ્યોતિ સ્વરૂપ ધર્મસભાનું આજે દર્શન છે. લગભગ રાત્રિના 9:30 કે 10 વાગ્યાના અંદાજે દર્શન છે. ઢાંક્યા ધર્મ છે, પરંતુ જેની છાયામાં બેઠા છીએ એમાં તમારાથી અંતર શું રાખવું, તમારાથી શું છુપાવવું અને ક્યાં જઈને અમારે છુપાવવું. એટલે ઉજાગર સૌના હૃદયની અંદર સાક્ષાત બિરાજેલ એ અમર જ્યોતને અંજવાળે मेरी याद તમને જોત એવા ભાવથી આજ રાત્રિના 2-2.5 કલાક સુધી આવો એક મહિમા છે. બહુ જબરજસ્તી નથી, પહોંચી શકાય એનું દર્શન નામ છે. ન પહોંચી શકાય એને વધારે પ્રસન્નતાનો લાવ છે. પણ બહુ દિશની કરવી અનુકૂળતાએ લાભ લેવા જોઈએ. ખુશીથી આમ રોકશો નહીં. પણ આ દર્શન મને 60 વર્ષ ઉતરી ગયા પછી 62મા વર્ષે પ્રાપ્ત થયું. તમારું પ્રેમ તમારે જોઈ લેવા.
કેટલા વર્ષથી આ ભૂમિ ઉપર આટા મારતો હતો, આજની તારીખમાં આજના દર્શનમાં તમારા સૌનો આ લાભ મળ્યો. વિવેકથી વિચાર કરો છો કે આટલો સમય હતો તો ખરો, તો આવું કેમ નહોતું? એ પાનું આજ ઉઘડ્યું, આજ આ દર્શન થયું, કાલ ન જાણે એ પાનામાં શું હશે, પરમ પાનામાં શું હશે. પહેલેથી પાનું ખોલ્યું તો તરત બોર્ડની પરીક્ષાનો ઓર્ડર આવ્યો કે ચાલો પરીક્ષાથી પાસ નહીં થવાય. બોર્ડની એક્ઝામ, ચારે બાજુ પરીક્ષકો નિરીક્ષકો ચકોર નજરેથી જોશે, કઈ આડાવડી નિધન નહીં કરી શકાય. અને એ પરીક્ષા આપવાની આવી, પહેલા દિવસનું પાનું જ્યાં ખોલ્યું, પણ એ પરીક્ષામાં પાસની માર્ક મળી ગયા, પાસ થવા એટલા માર્ક મળી ગયા. એટલે અમે રાજી થયા કે હવે નિભાવી લેશે છેલ્લા દિવસ સુધી, અને અંતિમ ઘડી સુધી હવે તો નિભાવી જ લેશે. આવા દ્રઢ મનોબળથી જીવવાનું છે, દ્રઢ મનોબળથી, કાયરતાથી નહીં, નાસીપાસ થઈને નહીં, નાસીપાસ થઈ નહીં. સંતોના ચરણમાં આવ્યા છીએ તો મરણથી શું ડરવાનું આવતું હતું? એના ચરણમાં સમાઈ રહેવાની વાત આવે અને મરણ વિચારો છો? મરણની હારે સમરણ જોડાઈ જાય છે. મરણ સમરણમાં આવી જાય તો સમરણ શુદ્ધિ લઈને આપણને સતચિદ આનંદ, અખંડ ઘરની ઓળખાણ મળે છે. સૌ અનુભવતા, આનંદ કરતા, હળી મળીને પ્રભુનો મહિમા ગાશું. રાત્રિના સમયમાં અત્યારે સાંજની કથા 3 થી 6 ની તો છે, પણ આજ રાત્રિનો આ વિશેષ વધારાનો એક કાર્યક્રમ છે. પછી કાલ થાનગઢની 84 છે. આવતીકાલે થાનગઢમાં બિરાજતા સાધુ સંતો, ભૂદેવો 84માં જે આવતા હોય તે ત્રણેય પાંખના સાધુઓ, બધી જુદી જુદી ઓળખાણવાળા ભૂદેવો, કાલે એમનું ભોજન છે. આજ આ માતાજીનો પ્રસાદ મળ્યો છે તો કાલે 84નો પ્રસાદ આપણને મળશે. પરમ દિવસે 17 તારીખે કચ્છમાંથી સંત મેઘરાજ દાદા પીર આવે છે. એમના મંડળને લઈ અને 17 તારીખના રાત્રિના આરાધી સંતવાણીનો કાર્યક્રમ છે. આરાધી સંત, આરાધ કોને કહેવાય? એ મેઘરાજ દાદા જ્યાં રહે છે ત્યાં જીવતે જીવતા 14 સંત ભક્તો સમાયા છે. 14 જીવતી સમાધિ છે. એવા સ્થળ ઉપર મેઘરાજ દાદાજી અહીં પધારે છે. રામદેવજીથી મોટા ભાઈ વિરમદેવજી મહારાજના વંશના એમના વંશજ છે. એના દર્શન, એની આરાધી સંતવાણીનો પરમ દિવસે આપણને 17 તારીખે લાભ મળશે. સૌને જય ગોપીનાથ, જય ગોપીનાથ. શું